Good morning, students. Myself, Praveen Patel. મિત્રો નવું એક ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ ઝીનીટમાં. તમે બોર્ડની અંદર તો ગેસિયસ સ્ટેટ વાયુ અવસ્થા શીખી ગયા છો. મિત્રો અત્યારે માત્ર આપણે વાયુ અને પ્રવાહી અવસ્થાની વાત કરવાના છીએ. ઘન અવસ્થા 12મા ધોરણમાં વિગતે તમે શીખવાના. ઓકે મિત્રો, આ આખું ચેપ્ટર તમે બોર્ડની અંદર થોરલી શીખી ગયા છો. આપણો મેઇન જો એમ હોય તો મિત્રો એને રિલેટેડ ઝીનીટમાં પ્રશ્નો તમે સોલ્વ કરી શકો એટલું. બરાબર? એટલે બોર્ડની થિયરી તો તમે બરાબર પચાવેલી હશે હું માની લઉં છું. બરાબર? અહીંયા આગળ થોડો આપણે થિયરીને ટચ આપતો જવાનું છે અને એક્સ્ટ્રા કેટલીક ટ્રિક્સ અથવા તો થિયરીઓ આપણે શીખવાની છે અને મેઇન આપણે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો પદ્ધતિ આપણે જોઈએ તો એક્સ્ટ્રા થિયરી ચાલતી જાય એમ સાથે સાથે તમને એમસીક્યુ ની આખી એક પીડીએફ આપણે મોકલીશું. એ એમસીક્યુ તમારે સોલ્વ કરતા જવાના છે. બરાબર? મિત્રો સોલ્વ ન થયા હોય એવા પ્રશ્નો તમારે લિસ્ટ આખું રાખવાનું અને એની ડિફિકલ્ટી માટે આપણે ડાઉટ સેશન ગોઠવીશું. બરાબર? સાથે સાથે અમુક એક્ઝામ્પલ તો લેતા જ જઈશું આપણે શીખવા માટે. બરાબર? પણ એમ છતાંય થોડું પ્રેક્ટિસનું કામ છે મિત્રો. આમાં એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવા, ઇન્ટીજર પ્રકારના પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા, બરાબર, ખરા ખોટા પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા, એ થોડુંક પ્રેક્ટિસનું કામ છે. ઓકે, તો વાયુ અવસ્થાની આપણે વાત કરીએ તો મુખ્ય તો 3 અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર? અને તમને ખબર છે કે ઘનને પ્રવાહીમાં અને એને વાયુમાં ફેરવી શકાય. વાયુ હોય અને પ્રવાહીમાં અને એને ઘનમાં ફેરવી શકાય. એની પાછળનું કારણ જો આપણે જોઈએ તો ધ્યાન રાખજો, વાયુથી પ્રવાહીથી ઘન તરફ જાઓ એમ એમની વચ્ચે આંતર આકર્ષણ બળ વધતું જાય. એના માટે આપણે શબ્દ વાપરશું આંતર આણ્વીય આકર્ષણ બળ, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. બરાબર ને? એને શોર્ટમાં આપણે કહીશું IMF, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. વાયુથી પ્રવાહીથી ઘન તરફ તમે જેમ જાઓ એમ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ વધતું જાય. બરાબર ને? ઇન્ટરમોલેક્યુલર ફોર્સ જેમ વધતું જાય એમ મિત્રો આંતર આણ્વીય અંતર છે એ ઘટતું જાય. બરાબર ને? જેમ આ તરફ જશો એમ ધ્યાન રાખજો, આંતર આણ્વીય અંતર અથવા તો ઊંધું લ્યો, ચાલો આમ થશે તો વધતું જશે. બરાબર ને? ઘનમાં અંતર સૌથી ઓછું હોય, પ્રવાહીમાં થોડું વધે, ઘનમાં એનાથી વધે. સોરી, વાયુમાં તો બિલકુલ એના અણુઓ કે પરમાણુઓ મુક્ત રીતે ફરી શકે, ઘનની અંદર જકડાયેલા હોય, પ્રવાહીમાં મીડિયમ સ્થિતિ હોય. અને એની પાછળનું કારણ એ જ છે કે ધ્યાન રાખજો, તમે જેમ વાયુથી પ્રવાહીથી ઘન તરફ જાઓ એમ જકડી રાખનારું બળ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ વધતો જાય. ઇન્ટરમોલેક્યુલર ફોર્સ વધતો જાય, આંતર આકર્ષણ ઘટતું જાય. સોરી, અંતર ઘટતું જાય. અંતર ઘટતું જાય એમ અણુઓ જકડાયેલા રહે. બરાબર? તો મેઇન તો તમે આ થિયરી શીખી ગયા છો, આંતર આણ્વીય આકર્ષણ બળ. પણ ખાલી તમને રિમાઇન્ડ કરાવવા માટે હું લઉં છું કે વાયુના અણુઓ વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. બરાબર? મેઇન તો આપણે ઇન્ટરમોલેક્યુલર ફોર્સને 5 પ્રકારે આપણે વહેંચીશું. બરાબર? પહેલું છે લંડન બળ, અથવા તો તમે એને વિક્ષેપણ બળ કીધું છે, ડિસ્પર્શન ફોર્સ કીધું છે. એ માત્ર અધ્રુવીય અણુઓ વચ્ચે જ લાગવાનું. દાખલા તરીકે H2 અણુ વચ્ચે લાગતું હોય, Cl2 અણુ વચ્ચે લાગતું હોય. H2 અણુમાં કેવું હોય મિત્રો, 2 H પરમાણુઓ છે એ ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની. બંને H પરમાણુઓની વિદ્યુત ઋણતા તો સરખી, તો ભાગીદારીનું યુગ્મ એક્ઝેક્ટ બંનેની વચ્ચે રહેવાનું. બરાબર? સમજો છો, 2 હાઇડ્રોજનના કેન્દ્ર હોય એના વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ક્લાઉડ રહેવાનું. બરાબર? ક્લાઉડ એકબીજા પરમાણુ બાજુ ખેંચાયેલું ન રહે. તો આવા અણુઓને આપણે કેવા અણુ કહીએ છીએ? અધ્રુવીય અણુ કહીએ છીએ. કેવા અણુ કહીએ છીએ? અધ્રુવીય. એનામાં ઓલરેડી એક છેડો આંશિક ધન વીજભાર વાળો કે એક છેડો આંશિક ઋણ વીજભાર વાળો આવું નથી હોતું.
પણ માની લો કે H અને Cl બંને જોડાયા છે, ભાગીદારીની યુગમાં વચ્ચે રહેવું જોઈએ, એના બદલે ભાગીદારીનું ક્લાઉડ વધારે Cl બાજુ રહે, H બાજુ ઓછું રહે. જેની બાજુ વધારે જાય એના ઉપર આંશિક ઋણ વીજભાર આવે, આના ઉપર આંશિક ધન વીજભાર આવે. માટે HCl નો અણુ છે મિત્રો ધ્રુવીય છે, દ્વિધ્રુવીય છે, ડાયપોલ છે. સમજો છો તમે? હા કે ના? જ્યારે H ભાઈ વચ્ચે ભાગીદારી હોય તો ભાગીદારીમાં વધારે ખેંચતાણ ન હોય, બરાબર ને? તો આવા સમાન પરમાણુઓ વચ્ચે ભાગીદારી થયેલી હોય તો એવા અણુઓ અધ્રુવીય હશે. કેવા હશે? અધ્રુવીય હશે. પણ એમ છતાં જ્યારે એકબીજા નજીક આવે, અમુક હદ કરતા વધુ નજીક આવે, મિત્રો આ અંતર ત્રણ આંતર આકર્ષણ બળ જે બતાવ્યા છે ને એ અમુક હદ કરતા વધુ નજીક હોય ત્યારે લાગે, ધ્યાન રાખજો, બરાબર ને? વધારે દૂર હોય ત્યારે ન લાગે, ધ્યાન રાખજો. કદાચ તમે શીખી ગયા હશો કે 10⁻6 ના વ્યસ્ત પ્રમાણમાં હોય, R⁻10 નહીં પણ R⁻6 ના વ્યસ્ત પ્રમાણમાં હોય, બે કેન્દ્રો વચ્ચેના અંતરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. મતલબ આ અંતર આકર્ષણ લગાવવું હોય તો ખૂબ ઓછું ડિસ્ટન્સ જોઈએ, ખૂબ ઓછું ડિસ્ટન્સ હોવું જોઈએ. હવે આંતર આણ્વીય અંતર વધતું જાય એટલે ડિસ્ટન્સ વધતું જાય તો આ આકર્ષણ બળ ઘટતું જાય, બરાબર ને? ઘનની અંદર મેક્સિમમ લાગતું છે કેમ કે ડિસ્ટન્સ ઓછું છે, બરાબર ને? એમાં પાછું બે અણુઓ સ્થિર હોય ત્યારે r ની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. પણ જ્યારે ગતિ કરતા હોય ત્યારે ડાયપોલમાં શું થવાનું? જ્યારે ધરીભ્રમણ કરતા હોય ત્યારે r ની 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર ને? સમજો છો? પણ જ્યારે ગતિ કરતા હોય ત્યારે સ્થિર હોય ત્યારે 3 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, પણ ગતિ કરતા હોય ત્યારે r ની 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં. એટલે એને બહુ આપણે રિપીટ નહીં કરીએ પણ બહુ ઓછા અંતર હોય ત્યારે લાગશે આ અંતર આકર્ષણ બળ. અને ખૂબ જ નિર્બળ છે, ધ્યાન રાખજો. આ MF છે એ નિર્બળ છે, ધ્યાન રાખજો. સામાન્ય બંધ હોય આયનીય સહસંયોજક ધાત્વીય એવા બંધની સરખામણીમાં અતિ નિર્બળ છે, ધ્યાન રાખજો. એટલા બધા પ્રબળ નથી, બહુ શોર્ટ ડિસ્ટન્સ હોય ત્યારે જ લાગે છે, બરાબર ને? તો આવા અણુઓ હોય, હા, હિલિયમ, નિયોન, આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુઓ ભલે પરમાણુવીય સ્થિતિય છે પણ એના પરમાણુ તો કેવા હોવાના? અધ્રુવીય હોવાના. કેવા હોવાના? અધ્રુવીય. તો એમની વચ્ચે પણ આવા પ્રકારનું લંડન બળ કે વિક્ષેપણ બળ લાગે છે, બરાબર ને? ફ્રિટ્સ લંડન નામના વૈજ્ઞાનિકે સમજ આપેલી છે એટલે લંડન બળ કીધું આપણે. લંડનના નહોતા, ધ્યાન રાખજો, જર્મનીના હતા. ઓકે, I2Br2 એ પણ અધ્રુવીય અણુઓ છે. બીજા પણ કેટલાક અધ્રુવીય અણુઓ લઈ શકાય, મિથેન, CCl4 કેમિકલ બોન્ડિંગમાં તમે શીખ્યા હશો, બરાબર ને? ધ્રુવીય અણુ છે કે અધ્રુવીય? બંધ ધ્રુવીય હોય પણ આખો અણુ અધ્રુવીય પણ હોય, એકબીજાની કેન્સલ કરી દે ધ્રુવીયતા, બરાબર છે? ખ્યાલ આવે છે? તો એ લંડન. ઓકે, એના કરતા થોડુંક આનો નંબર હું 2 આપી દઉં છું, થોડુંક આપણે ક્રમ પેલો રહે ને એટલા માટે આને 3 આપી દઉં છું, બરાબર. ઘણી વખત શું થાય તો કે એક અણુ દ્વિધ્રુવીય હોય, બીજો અણુ કેવો હોય? અધ્રુવીય હોય. બંને અધ્રુવીય હતા તો પણ કોન્ટેક્ટમાં આવવાથી એકનું કેન્દ્ર બીજાના ઇલેક્ટ્રોન ક્લાઉડને આકર્ષે અને એના કારણે ધ્યાન રાખજો એને ઇલેક્ટ્રોન ક્લાઉડ છે ડિસ્ટોર્ટ થઈ જતું હતું, ધ્રુવીયતા કામચલાઉ ધ્રુવીયતા ઉદ્ભવતી હતી. તો અહીંયા તો ઓલરેડી એક અણુ ધ્રુવીય છે, એકના ઉપર આંશિક ઋણ વીજભાર છે, એકના ઉપર આંશિક ધન વીજભાર છે. એ જ્યારે અધ્રુવીય અણુના કોન્ટેક્ટમાં આવે એટલે એના ઇલેક્ટ્રોન ક્લાઉડને ડિસ્ટોર્ટ કરે, વિકૃતિકરણ કરે, બરાબર? ખ્યાલ આવે છે? અને આ O2 અણુ અધ્રુવીય હતો એ કામચલાઉ રીતે ધ્રુવીય બની જાય. તો એકના ધન છેડા બીજાના ઋણ છેડા વચ્ચે આકર્ષણ બળ લાગે એને શું કહેશું? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આંતર આકર્ષણ. એક દ્વિધ્રુવીય ઓલરેડી છે અને બીજામાં દ્વિધ્રુવીયતા પ્રેરિત કરી. કોને? તો કે બીજો દ્વિધ્રુવીય છે એને. તો HCl અને O2 વચ્ચે આ પ્રકારનું લાગે. H2O અને N2 વચ્ચે, H2O છે ડાયપોલ છે, દ્વિધ્રુવીય છે, પણ આ છે નોન પોલર છે, અધ્રુવીય છે.
બરાબર. ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ વચ્ચે, પાણી અને O2 વચ્ચે, આમાં પણ એવું થયું પાણી પોલાર છે અને O2 છે એ નોન પોલાર છે. O2 છે કેવો છે? નોન પોલાર. તો એમની વચ્ચે જે આંતર આકર્ષણ બળ લાગે એ આ પ્રકારનું છે. બરાબર. પણ તો લંડન બળ કરતા થોડું પ્રબળ હશે. ઓકે, થોડું પ્રબળ હશે. ઓકે, ત્યાં તો લંડન બળ પણ લાગે ને એક્સ્ટ્રા આ લાગે. ઓકે, એક ધ્રુવીય હોવો જોઈએ, એક અધ્રુવીય હોવો જોઈએ. ધ્રુવીય હોય એ અધ્રુવીય અને પ્રેરિત ધ્રુવીયતા આપે. ક્લિયર? એના પછી ત્રીજો નંબર લઈએ, ડાયપોલ. ડાયપોલ ઓલરેડી બે અણુઓ હોય તો બંને અણુઓ ડાયપોલ જ હોય. દાખલા તરીકે HCl ની વાત કરીએ તો Cl ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, આના ઉપર આંશિક ધન વીજભાર આવશે, કેમ કે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત સારો એવો છે. બરાબર. કદાચ તમે કેમિકલ બોન્ડિંગમાં શીખ્યા હશો, બે પરમાણુઓ જોડાયેલા છે, એમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા En, ધ્યાન રાખજો, ગ્રેટર ધેન 0.4 હોય તો એ બંધને ધ્રુવીય ગણવાનું. તો HCl માં આ ધ્રુવીયતા છે એ જોવા મળશે, કેમ કે વિદ્યુત ઋણતાનો તફાવત સારો એવો મળશે, 3.5 અને 2.1. બરાબર. ધ્રુવીય બંધ છે, પણ બે H પરમાણુઓ જોડાયેલા હોય, ચાલો બેયની વિદ્યુત ઋણતા 2.1. બરાબર. વિદ્યુત ઋણતાનો તફાવત ત્યાં 0 થઈ ગયો. બરાબર. તો એ બંધને આપણે અધ્રુવીય ગણશું. તો એ અણુ કેવો બનવાનો? અધ્રુવીય. CH4 માં કેવું થાય? તો કાર્બન અને હાઇડ્રોજનની વાત કરીએ તો કાર્બનની વિદ્યુત ઋણતા છે 2.5, હાઇડ્રોજનની 2.1. વિદ્યુત ઋણતાનો તફાવત CH બંધ માટે 0.4 આવવાનો છે. તો આપણે CH બંધ ભલે અલગ અલગ પરમાણુ હોય એમ છતાં આપણે કેવો ગણશું? અધ્રુવીય ગણશું. બરાબર છે? ખબર પડે છે? હે? તો અધ્રુવીય બંધોથી બનેલા અણુ હોય અધ્રુવીય જ હોવાના. ઘણી વખત ધ્રુવીય બંધ હોય તો પણ અધ્રુવીય બની જાય, કેમ કે સદિશ સરવાળો બાદબાકી કરતા નેટ ધ્રુવીયતા 0 થઈ જતી હોય. નેટ ધ્રુવીયતા 0 થઈ જતી હોય. બરાબર છે? ઓકે. પણ ડાયપોલ ઇન્ટરેક્શન ધ્યાન રાખજો, એના કરતા થોડું પ્રબળ થઈ જવાનું. એટલે ધ્યાન રાખજો, પહેલા પ્રકારનું આંતરાકર્ષણ બળ હોય એના કરતા બીજા પ્રકારનું થોડું પ્રબળ હશે, એના કરતા ત્રીજા પ્રકારનું થોડું પ્રબળ હશે. અને આંતરાકર્ષણ બળ પ્રબળ બનતું જાય એમ ધ્યાન રાખજો, આંતરાણવીય અંતર ઘટતું જાય. બરાબર. ડિસ્ટન્સ ઘટતું જાય. ઓકે, એમ ધ્યાન રાખજો. વાયુથી પ્રવાહીથી ઘન તરફ જઈ શકે. ક્લિયર? ઓકે. તો ધ્યાન રાખજો, આ પ્રકારના અણુઓ હોય એનામાં વાયુની લાક્ષણિકતા થોડી વધારે મળવાની. બરાબર. પણ આ પ્રકારના હોય જે આંતર આકર્ષણ બળ વધારે છે ત્યાં થોડી એ લાક્ષણિકતા ઘટી જવાની. શું થવાનું? ઘટી જવાનું. ફર્સ્ટ કરતા સેકન્ડમાં થોડી પ્રબળતા વધી, એના કરતા થર્ડમાં વધી, તો પણ ધ્યાન રાખજો અહીંયા આગળ બંધ ઉર્જા છે બહુ એટલી બધી નથી હોતી. ધ્યાન રાખજો, 0 થી 10 ની વચ્ચે જ હોય કિલો જૂલ પર મોલ. એક મોલ જોડાણ તોડવા હોય તો બહુ વધારે ખાસ ઉર્જા નથી આપવી પડતી તમારે. ઓકે. નંબર 4 ની વાત કરીએ. બરાબર. કદાચ એ વાયુ માટે કામમાં ન પણ આવે, પણ એક પ્રકારનું આંતર આકર્ષણ બળ છે એટલે આપણે સમજી લઈએ છીએ. ઓકે. તો હું પહેલા આટલું સાફ કરી દઉં છું. બરાબર. થોડુંક ખાલી જગ્યા મેળવવા માટે. આ તમે શીખી જ ગયેલા છો, પણ હું ખાલી તમને રિમાઇન્ડ કરાવું છું. ઓકે. વધારે સમય બગાડવા જેવું આમાં નથી. કન્સેપ્ટ બેઝ ભાગ આમાં હજી ઘણા છે. ધ્યાન રાખજો, વાયુ નિયમો, એના આલેખો એ બહુ અગત્યનું છે. બરાબર. એના દાખલાઓ એ બહુ અગત્યનું છે. વાયુની વર્તણૂક. બરાબર છે? ઓકે. આપણે શરૂઆત કરી છે. ઓકે. હવે ચોથા પ્રકારનું આંતર આકર્ષણ બળ જોવું છે, દ્વિધ્રુવીય આયનીય આંતર આકર્ષણ બળ. બરાબર. વાયુ માટે ઓછું કામનું છે, પણ દ્રાવણો માટે વધારે કામનું છે. બરાબર. પણ આવે છે એટલે આપણે સાથે લઈ લઈએ છીએ. માનો કે H2O માં Na+ ઓગળેલા છે, H2O માં Cl- ઓગળેલા છે, તો એવા સમયે થાય શું? ધ્યાન રાખજો, પાણીમાં Na+ ઓગળેલો હોય એટલે Na+ આયન. પાણીમાં તો ભાઈ બહુ મોટી સંખ્યામાં કોણ હોવાનું? પાણીના અણુ. બહુ ઓછી સંખ્યામાં તમે મીઠું ઓગાળ્યું હોય તો એના Na+ કે Cl- આયનો હોય. તો Na+ આયન છે, પાણીનો અણુ ધ્રુવીય છે, એમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોવાનો, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોવાનો.
તો ધ્યાન રાખજો, પાણીના અણુમાં Na+ જ્યારે જોડાય ત્યારે ઓક્સિજન પરમાણુઓના આંશિક ઋણ વીજભાર અને આયનના ધન વીજભારની વચ્ચે આંતરાકર્ષણ લાગે. હજી કદાચ બીજો પાણીનો અણુ લો તો આ રીતે થવાનું, તો ત્યાં પણ આવું આંતરાકર્ષણ બળ લાગવાનું. હજી કદાચ ત્રીજો પાણીનો અણુ લો તો ત્યાં એવું થવાનું. બરાબર? હા, પાણીનો ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત છે અને ઓલરેડી +1 છે. આંશિક વીજભાર નથી, ધ્યાન રાખજો. એક ઇલેક્ટ્રોનનો વીજભાર હોય એટલો જ છે, પણ પ્લસ 1.6 × 10⁻19 કુલમ. અને આ જે આંશિક ઋણ વીજભાર છે એના કરતા નાનો છે, પણ છે ખરો. ઓપોઝિટ વીજભાર વચ્ચે શું લાગવાનું? આકર્ષણ બળ. હજી એક કદાચ પાણીનો અણુ લો તો આવું થવાનું. આવા તો અનેક પાણીના અણુઓ ફરતે વિખરાઈ જાય મિત્રો. બરાબર? તો આ જે આંતરાકર્ષણ બળ લાગ્યું ને, આને શું કહેવાય? દ્વિધ્રુવીય આયનીય આંતરાકર્ષણ બળ. દ્રાવણો માટે બહુ મહત્વનું છે, ધ્યાન રાખજો. બરાબર? આ આંતરાકર્ષણ બળ સારું એવું છે એટલે જ એમાં મીઠું ઓગળી જાય. પણ માની લો કે પાણીમાં Cl- આયન હોય તો H2O માં ઓક્સિજન છે આંશિક ઋણ વીજભારિત છે, હાઇડ્રોજન છે આંશિક ધન વીજભારિત છે. તો શું થાય? તો કે Cl- અને આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન વચ્ચે આંતરાકર્ષણ બળ લાગવાનું. હજી કદાચ એક પાણીનો અણુ લો તો આવું થવાનું. આવા તો અનેક જોડાઈ શકે, અહીંયા આંતરાકર્ષણ બળ લાગવાનું. હજી કદાચ એક પાણીનો અણુ લો તો અહીંયા લાગવાનું આંતરાકર્ષણ બળ લાગવાનું કે નહીં? અહીંયા જગ્યા નથી એટલે હું અલગ પાણીનો અણુ નથી બતાવતો, પણ ધ્યાન રાખજો, આ લાલ રંગથી જે મેં દર્શાવ્યું છે એ દ્વિધ્રુવીય આયનીય આંતરાકર્ષણ બળ છે. એ પહેલા 3 કરતા થોડું પ્રબળ હોવાનું. બરાબર? આયનો અને પાણીના અણુ, આયનો અને ધ્રુવીય ઘટકો વચ્ચે ઇન્ટરેક્શન સારું એવું થવાનું. હજી એક તમને એક્ઝામ્પલ આપી દઉં, ચાલો. H2O વત્તા H+, આને તમે કદાચ H3O+ સ્વરૂપે લખો છો. બરાબર? તો ધ્યાન રાખજો, ધ્રુવીય અને આયન ની વચ્ચેનું ઇન્ટરેક્શન છે. બહુ સરસ મજાનો H3O+ બની જાય હાઇડ્રોનિયમ આયન. ઓકે, થોડું પ્રબળ થઈ ગયું. એના પછી આંતરાકર્ષણ બળ છેલ્લા પ્રકારનું અને સૌથી પ્રબળ છે. સૌથી પ્રબળ IMF છે મિત્રો. આ પહેલા 4 પ્રકારના છે, એમાંથી પણ પ્રબળ. એક રીતે જોઈએ તો આ એક પ્રકારનું આંતરાકર્ષણ બળ છે. પણ કેવા પ્રકારનું? ડાયપોલ પ્રકારનું છે. આ પણ દ્વિધ્રુવીય પ્રકારનું છે. બરાબર? કેમ કે ડાયપોલ ઇન્ટરેક્શનમાં ધ્યાન રાખજો, આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ લાગવાનું. અહીંયા પણ આવું જ થવાનું. માની લો કે હું 2 HF ના અણુઓ લઉં, 2 HF ના અણુઓ લઉં. હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે, ફ્લોરિન ઉપર આંશિક ઋણ. હાઇડ્રોજન ઉપર આંશિક ધન, ફ્લોરિન ઉપર આંશિક ઋણ. બરાબર? તો હવે આવા સમયે શું થશે? ધ્યાન રાખજો, તો કે એકનો ધન છેડો બીજાનો ઋણ છેડો, એની વચ્ચે આંતરાકર્ષણ બળ લાગવાનું. આ આંતરાકર્ષણ બળ લાગશે અહીંયા આગળ H અને F વચ્ચે. હજી કદાચ એક HF નો અણુ હોય તો અહીંયા પણ H અને F વચ્ચે લાગશે. બરાબર? એકના ધન છેડા બીજાના ઋણ છેડા વચ્ચે લાગશે. પણ એની અંદર એક વસ્તુ સમજજો કે એ આંતરાકર્ષણ બળમાં પાર્ટિસિપેટ થનારો એક પરમાણુ હાઇડ્રોજન હશે. બરાબર ને? એમાં કમ્પલસરી એક પરમાણુ હાઇડ્રોજન હોય અને હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધથી જોડાયેલ નાનો વધુ વિદ્યુત ઋણીય પરમાણુ અને ΔE નું મૂલ્ય વધારે હોય. બરાબર? ફરી બોલું છું, આ બંધની અંદર એક પરમાણુ હાઇડ્રોજન હોય, એટલાને બંધ કહી દીધો. ધ્યાન રાખજો, થોડું પ્રબળ પ્રકારનું છે એટલે આ બધાને આપણે બંધ નહીં કહીએ. બરાબર? હાઇડ્રોજન બંધ કહી દીધો છે. બીજી એક વાત કરીએ કે હાઇડ્રોજન સાથે વધુ નાના અને વધુ વિદ્યુત ઋણીય પરમાણુ જોડાયેલું હોય. દાખલા તરીકે હાઇડ્રોજન સાથે મિત્રો નાઇટ્રોજન જોડાયેલું હોય, હાઇડ્રોજન સાથે મિત્રો ઓક્સિજન જોડાયેલું હોય, હાઇડ્રોજન સાથે મિત્રો ફ્લોરિન જોડાયેલું હોય. બરાબર ને? નાના કદના ઋણ વીજભાર નથી કહેતો, ધ્યાન રાખજો. હું
દર્શાવવા માટે આમ નિશાન કરું છું. બરાબર. નાના કદના જોડાયેલા હોય, બરાબર, વધુ વિદ્યુત ઋણીય જોડાયેલો હોય, અને ધ્યાન રાખજો NH બંધ ટૂંકો હોય, OH બંધ ટૂંકો હોય, HF બંધ ટૂંકો હોય. બરાબર. તો ટૂંકો બંધ હોય, ધ્યાન રાખજો ટૂંકો બંધ, આ બંધ ટૂંકો હોવો જોઈએ, ટૂંકો બંધ. તો આવા સમયે મિત્રો હાઇડ્રોજન બંધ રચાય જશે. એક પ્રકારનું ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન છે, એકનો ઋણ છેડો એકનો ધન છેડો આકર્ષાય, પણ ટૂંકો બંધ રચાય છે. નાના પરમાણુઓ પાર્ટિસિપેટ થાય છે, વધુ વિદ્યુત ઋણીય પરમાણુ પાર્ટિસિપેટ થાય છે, પણ એ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ સાથે સહસંયોજક બંધથી કમ્પલસરી હાઇડ્રોજન જોડાયેલું છે. નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, ઓક્સિજન સાથે હાઇડ્રોજન. બરાબર. તમને એક્ઝામ્પલ લઈને સમજાવું. માની લો કે પાણીનો અણુ છે, ચાલો પાણીનો અણુ છે, તો અહીંયા આગળ OHH, બીજો પાણીનો અણુ લો OHH. તો મિત્રો આ બંધ ટૂંકો OH બંધ, અને O અને H વચ્ચેની વિદ્યુત ઋણતા એ ડાયપોલ ડાયપોલ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મળતો તો એની કરતા વધારે હોય, એની કરતા વધારે હોય. સેન્ટ્રલ એટમ છે એમની પાસે અબંધકારક યુગ્મ હોય. અહીંયા પણ સેન્ટ્રલ એટમ છે કોણ, ફ્લોરિન, તો એની પાસે અબંધકારક યુગ્મ હોય 3-3. બરાબર. તો આવા સમયે ધ્યાન રાખજો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે છે, ઓક્સિજનની સાઈઝ નાની છે, OH બંધ ટૂંકો છે, આંશિક વીજભાર આવવાના છે, સારા એવા પ્રમાણમાં છે, તો એકના ઓક્સિજન એકના હાઇડ્રોજનની વચ્ચે, એકનો આંશિક ઋણ વીજભારિત ઓક્સિજન, આનો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન ની વચ્ચે આંતરાકર્ષણ લાગશે. તો મિત્રો આ છે H બોન્ડ. એવી જ રીતે એમોનિયાના અણુમાં, આમ હશે NH3, નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ. બીજો હું NH3 લઉં તો એમાં પણ આમ હશે, નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ. બરાબર. તો નાઇટ્રોજન નાની સાઈઝનો NH બંધ ટૂંકો, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાયેલો છે, તો આના નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે આ જોડાણ થાય, આ છે H બોન્ડિંગ. શું છે? H બોન્ડિંગ. બરાબર. અને બંધ ઉર્જાની જો આપણે વાત કરીએ તો પહેલા 4 કરતા અહીંયા વધારે છે. 1 મોલ જોડાણ તોડવા હોય તો 10 કિલો જૂલ કરતા પણ વધારે ઉર્જાની જરૂર પડશે. આ બધામાં 10 કિલો જૂલ કરતા ઓછી. બરાબર. તો આંતર આકર્ષણ બળ જેટલું વધશે એટલું એ વાયુથી પ્રવાહીથી ઘન તરફ જાય, વાયુથી પ્રવાહીથી ઘન તરફ જાય. તમને હું એક એક્ઝામ્પલ આપું. ચાલો માની લો કે હું HF અને HCl લઉં, બરાબર, H2O અને H2S લઉં, આ 16 17. બરાબર. તો મિત્રો ધ્યાનથી સમજજો, HF વચ્ચે શું રચાવાનું છે તો કે હાઇડ્રોજન બંધ. અહીંયા શું રચાવાનું છે? H બંધ. અહીંયા શું રચાવાનું છે તો કે ડાયપોલ ડાયપોલ. H બંધની ક્ષમતા નથી, ક્લોરીનની સાઈઝ વધી ગઈ. HCl બંધ પણ લાગે. HF બંધની ધ્રુવીયતા આવે એટલી નથી આવવાની, બાકી અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે. બરાબર. ક્લોરીન ઉપર આંશિક ઋણ, આના ઉપર આંશિક ધન, પણ ડાયપોલ ડાયપોલ લાગશે. હાઇડ્રોજનના ક્રાઇટેરિયામાં નહીં આવે, હાઇડ્રોજન બંધના ક્રાઇટેરિયામાં નહીં આવે. તો આંતરાકર્ષણ બળ અહીંયા પ્રબળ થવાનું. મિત્રો આંતરાકર્ષણ બળ આ તરફ જવાથી વધે છે, IMF વધે. મિત્રો IMF વધે તો આંતરાણુવીય અંતર ઘટે. અંતર ઘટે તો વાયુથી પ્રવાહીમાં જઈ શકે. મિત્રો આ છે ને એ વાયુ છે HCl, પણ HF છે પ્રવાહી છે સામાન્ય સ્થિતિ. એનું કારણ આ છે. બરાબર. આ 16મા સમૂહના હાઇડ્રાઇડ છે, પણ આ વાયુ છે, આ પ્રવાહી છે. વધારે નીચું તાપમાન લઈ તો ઘને થઈ શકે. પણ એની પાછળનું કારણ એક જ છે, ધ્યાન રાખજો. આ તરફ જવાથી IMF વધે છે. કઈ રીતે વધે છે તો કે ધ્યાન રાખજો, HF H2O ના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બનશે, H બોન્ડિંગ. અને આની વચ્ચે કયું છે? ડાયપોલ ડાયપોલ છે. તો આંતર આકર્ષણ વધે, આંતર આણ્વીય અંતર ઘટે તો વાયુથી પ્રવાહીમાં જઈ શકે. સમજો છો? કદાચ વાયુથી પ્રવાહીમાં ન જાય તો ડેન્સિટી વધે,
કેમ કે અંતર જેટલું મિત્રો ઘટશે ને આ તરફ જવા વધે છે એરોદર્શી IMF વધે એમ અંતર ઘટશે, અંતર ઘટે ને એમ ધ્યાન રાખજો ડેન્સિટી વધે, ઘનતા વધે, નજીક નજીક અણુઓ જોડાયેલા. હજી કદાચ હું આમાં લો H2O, H2S, H2SE, બરાબર સમજો છો? આંતરાણવીય અંતર અહીંયા સૌથી ઓછું છે, ડેન્સિટી આની વધારે છે. ક્લિયર? પણ અવસ્થાને અસર કરતા એક બીજું પરિબળ પણ આપણે શીખ્યા છે. તમે શીખેલા છો આમ તો રેગ્યુલર થિયરીમાં, એમાં તમને ખાલી યાદ કરાવી દેવું છે. એક કન્ટેનર હોય, એક પાત્ર હોય, એની અંદર તમે વાયુ ભરો મિત્રો. એક કન્ટેનર હોય, એક પાત્ર હોય, એની અંદર તમે મિત્રો વાયુ ભરો છે, અને આ વાયુ ભરો છે બંધ પાત્ર છે. ચાલો વાયુ ભરો છે તમે, હવે તમે એને ગરમ કરો તો તાપમાન જેટલું વધારશો ને એટલું ધ્યાન રાખજો આ વાયુ અણુઓ છે એની ગતિ ઉર્જા વધતી જાય, મતલબ કાઇનેટિક એનર્જી એની વધતી જાય. અને કાઇનેટિક એનર્જી જેટલી વધતી જાય એટલા અણુઓ છૂટા રહે, મુક્ત રીતે હરી ફરી શકે એમ હોય અણુઓ, તો એટલા છૂટા રહેવાના. બરાબર? જેટલું તાપમાન વધારો તમે એટલી એ અણુઓના પોતાના સ્થાન ઉપર દોલન શક્તિ વધે, રેખીય ગતિ વધે, વાઇબ્રેશન વધે, રોટેશન વધે, બધા પ્રકારની કાઇનેટિક એનર્જી વધતી જાય એટલા અણુઓ છે ધ્યાન રાખજો ફ્રી થતા જાય, અણુઓ ફ્રી થાય, મુક્ત ગતિ કરી શકે, કાઇનેટિક એનર્જી વધે. મુક્ત ગતિ કરે એનો મતલબ શું થયો બોલો? અણુઓ છૂટા પડે છે એનો મતલબ એ થયો કે ઘન થી પ્રવાહી થી વાયુ તરફ જાય, બરાબર? અને એને કહેશું આપણે ઉષ્મીય ઉર્જા, થર્મલ એનર્જી. એ ડાયરેક્ટ તાપમાનના સમપ્રમાણમાં, ડાયરેક્ટ કોના સમપ્રમાણમાં છે? તાપમાનના સમપ્રમાણમાં. તો મિત્રો આપણી પાસે બે રાશિ થઈ. એક આંતરાણવીય આકર્ષણ બળ, એ વાયુને પ્રવાહીથી ઘન તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે, આંતર આણવીય અંતર ઘટાડવાનો પ્રયાસ કરે છે. પણ ઉષ્મીય ઉર્જા તમે જો વધારો ઘનથી પ્રવાહીથી વાયુ તરફ, એમ આંતર આકર્ષણ ઘટતું જવાનું, સોરી હા આંતર આકર્ષણ ઘટતું જશે, અંતર વધતું જાય, બરાબર? તો આંતર આણવીય અંતર છે ને, અથવા તો IMF છે ને, એ વાયુની સ્થાયીતાને ઘટાડવાનો પ્રયાસ કરશે, પ્રવાહી ઘન તરફ લઈ જવાનો પ્રયાસ કરશે. પણ ઉષ્મીય ઉર્જા છે, મુક્ત રીતે ગતિ કરે અણુઓ, એ એને વાયુ અવસ્થાને સ્થાયીતા આપવાનો પ્રયાસ કરશે, બરાબર? એટલા માટે તાપમાન તમે ઘટાડો તો વાયુનું પ્રવાહીકરણ થઈ શકે, હજી ઘટાડો તો પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થઈ શકે, પાણીની વરાળ પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહી ઘનમાં રૂપાંતર પામે. સમજો છો આ કે ના? એટલે બે વિરુદ્ધ પરિબળ છે, ધ્યાન રાખજો, IMF અને થર્મલ એનર્જી, ઉષ્મીય ઉર્જા. ઓકે? હે આપણે તો મેઇન જો શીખવાનું હોય તો એ છે વાયુ અવસ્થા, બરાબર? તો એની વાત કરીએ આપણે. જો મિત્રો હવે આપણે મહત્વના ટોપિક ઉપર જવું છે, બરાબર? અને એ છે વાયુની અવસ્થાને અસર કરતા માપી શકાય તેવા ચલ. આ બધા ચલ એવા છે કે માપી શકાય, બરાબર? મેઝરેબલ ક્વોન્ટિટી છે, ધ્યાન રાખજો. સૌથી પહેલું તો કદ. કોઈ વાયુ હોય એનું કદ તમે વધારો તો વાયુ અણુઓ છૂટા છૂટા ફરે, મુક્ત રીતે ફરે, બરાબર? તો એની સ્પીડ વધી શકે, કાઇનેટિક એનર્જી વધી શકે, બરાબર? પ્રતિ અણુ થર્મલ એનર્જી વધે, છૂટા છૂટા રહે, વાયુની ડેન્સિટી ઘટાડે, વાયુ અણુઓ વચ્ચેનું અંતર ઘટાડે, અસર કરે એની અવસ્થાને. ચાલો દબાણની વાત કરીએ. આ તો સમજી ગયા ને તમે? કદ વધારો, વાયુ અણુઓ છૂટા થાય, મુક્ત રીતે વધારે હરી ફરી શકે, એની અવસ્થાને અસર થાય. માની લો કે દબાણ વધારો, ચાલો તો વાયુને ઉપર દબાણ વધારો તો વાયુ તો સંકોચનીય છે, બરાબર ને? સંકોચનીય છે. વાયુ અણુઓ વધારે નજીક આવે, નજીક આવે એમ પેલા આંતરાણવીય આકર્ષણ ઘટતા જાય તો અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, અંતરના ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે, અસર કરશે. તાપમાન મેં હમણાં જ કીધું તમને, જેટલું તાપમાન વધારો એટલે વાયુના અણુઓની ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે એટલા મુક્ત વધુ ગતિ કરે,
મુક્ત રીતે ફરે, બરાબર, ખ્યાલ આવે છે? હા, તો વાયુ અવસ્થાને વધારે સ્થાયી બનાવે, બરાબર. મેઝરેબલ ક્વોન્ટિટી છે વાયુની અવસ્થાને અસર કરે. દળ, જથ્થો, માત્રા તમે મોલમાં લ્યો અથવા તો ગ્રામમાં લ્યો. ક્વોન્ટિટીમાં તમે વધઘટ કરો, પાત્ર એકનું એક છે, દબાણ એકનું એક છે, ક્વોન્ટિટી તમે વધારતા જાઓ વાયુ અણુઓ, તો ઓટોમેટિક વાયુ અણુઓ નજીક આવવું પડશે, બરાબર. તો IMF ને અસર થાય, આંતર આણ્વિક આકર્ષણને અસર થાય. મિત્રો આ 4 ચલ છે એના આધારે તમે વાયુ નિયમો શીખ્યા છો, બરાબર. બધા વાયુ નિયમો સીધા આપણે સ્વીકારી લઈએ છીએ કેમ કે તમે રેગ્યુલર થિયરીમાં વિગતે શીખ્યા છો, વિગતે તમે શીખ્યા છો, બરાબર ને. આપણે એના એપ્લિકેશન ઉપર સીધું જવું છે. આપણી પાસે મેઝરેબલ ક્વોન્ટિટી હતી P, V, T અને N, વાયુની અવસ્થાને અસર કરતા ચલ, વેરિયેબલ્સ. એમાં જો P અને V વચ્ચેનો સંબંધ આપણે જોઈએ તો આપણે એને યાદ આ રીતે રાખવાનું, ધ્યાન રાખજો. P અને V વચ્ચેનો સંબંધ જોતા હોય તો N અને T બંને અચળ, N અને T બંને અચળ. જે બે ચલ લ્યો છો એ સિવાયના બે ચલ અચળ. નિયમે તેમ બનાવી શકો, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એના કદના કેવા પ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં. તો સીધી વાત છે, જેટલો વાયુનું દબાવ હોય એટલું કદ ઘટે. હા કે ના? કદ વધે તો વાયુનું દબાણ ઘટે. બંને વ્યસ્ત પ્રમાણમાં હોવાના, બરાબર. આ બધા નિયમો ધ્યાન રાખજો, પ્રાયોગિક રીતે મળેલા છે. આ નિયમો પ્રાયોગિક રીતે પુરવાર કરેલા છે. પણ આપણે તો સૌથી પહેલા નિયમની વાત કરીએ તો ચાલો બોયલનો નિયમ. એને રિલેટેડ પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા એ તમને જરા કહી દઉં. તો આપણી પાસે એક તો પહેલું શું છે, P ચલે છે 1/V. આ એનું પહેલું સ્વરૂપ થાય, બરાબર. બીજા સ્વરૂપની વાત કરીએ તો P = K/V. K અચળાંક મૂક્યો, જ્યાં K છે કોના ઉપર આધાર રાખશે, N અને T ઉપર. કોના ઉપર આધાર રાખશે, N અને T ઉપર. K અચળાંક છે પણ કોના ઉપર આધાર રાખે, N અને T પર આધાર રાખે. નહીં તો તમારે આ નિયમ તો તમને ખબર છે, PV = nRT, બરાબર. N અચળાંક છે, R અચળાંક છે, T અચળાંક છે, V ને નીચે આવવા દો, nRT/V. તો આ K બની ગયું. બોલો, K છે N ના સમપ્રમાણમાં, T ના સમપ્રમાણમાં, N ના સમપ્રમાણમાં, T ના સમપ્રમાણમાં. ત્રીજું એક આપણી પાસે સ્વરૂપ હતું PV = K, P1 V1 = P2 V2. ઓકે, એક કામ કરું, આ જે સમીકરણ છે PV = K, એના માટે log લઈએ આપણે. log લેતા તો ચોથું સ્વરૂપ આપણને મળી જાય. P અને V નો ગુણાકાર છે મિત્રો, તમને ખબર હશે, ગુણાકારમાં log નો સરવાળો થાય. log PV = log K, બરાબર ને. તો log P + log V = log K, બરાબર. સમજો છો? એક સ્વરૂપ આપણને આવું મળે. હજી એક બોયલનું સ્વરૂપ આપણને મળી શકે, P1 V1 = P2 V2. એ તો ખરું જ. માની લો કે હું ડિફરન્શિએટ કરું, એટલે કે વિકલન કરું. કદાચ મેથ્સ વાળાને ખબર હશે, બરાબર ને. XY નું વિકલન કરવું હોય, પાર્શલ વિકલન, તો x ને અચળ રાખીને v નું કરો, v ને અચળ રાખીને x નું કરો, x ને અચળ રાખીને y નું કરો, y ને અચળ રાખીને x નું કરો. તો આનું વિકલન હું કરીશ તો ધ્યાન રાખજો શું થવાનું ખબર, v અચળ રાખો તો v * dp, v ને અચળ રાખ્યો, p નું વિકલન કર્યું, વત્તા ગુણાકાર છે એનો સરવાળો થઈ જવાનો. p ને અચળ રાખવું તો v નું વિકલન થાય, p * dv, બરાબર. બરાબર k નું વિકલન કરે, પણ k તો અચળ છે મિત્રો, અચળાંક છે. અચળ વેલ્યુનું વિકલન તો વેરિએશન તો 0 હોય એટલે 0 થઈ જાય. dk = 0, બરાબર. તો ધ્યાન રાખજો, બોયલના નિયમનું વિકલનીય સ્વરૂપ છે, બરાબર. હજી સ્વરૂપમાં ફેરફાર કરવો તો કરી શકાય. dv નીચે લાવો તો dp/dv = અને આ બાજુ લાવવું, આમ કરવું,
v dp is equal to minus p dv. તો આનું એક સ્વરૂપ આપણને આવું મળે, dp by dv is equal to minus p by v. માઇનસ p by v એક સ્વરૂપ આવું મળે આપણને. બરાબર. બોયલના નિયમના આટલા સ્વરૂપો છે. સવાલ ઘણી વખત પૂછાઈ ગયા છે કે બોયલના નિયમ મુજબ કયું સાચું નથી, શું સાચું નથી. કદાચ આ log v ના આ બાજુ આવવા દે, log p is equal to log k minus log v. બરાબર. પણ આ બધા સ્વરૂપ એના સાચા છે. બંને બાજુ log લો, કોઈ ફેર નથી પડવાનો. બંને બાજુ વિકલન કરો, કોઈ ફેર નથી પડવાનો. બરાબર છે. સમજો છો, બે પદ ગુણાયેલા હોય એનું તમે વિકલન કરો pv નું, p અચળ તો v નું વિકલન, v અચળ તો p. ક્લિયર? કેમ કે બંને વેરિયેબલ છે, બંને વેરિયેબલ છે, ચલિત છે. કે અચળાંક છે તો એનું વિકલન તો 0 થઈ જવાનું. ઓકે. હે, બીજી એક વાત કરીએ કે ભાઈ બોયલના નિયમના આલેખો જોઈએ આપણે. બોયલના નિયમના આલેખો આપણે જોઈએ તો પહેલી વાત તો એક એ કે પહેલા જ નિયમ ઉપરથી આપણે બોયલનો નિયમ જોઈએ અહીંયા આગળ. બરાબર ને? તો આ આલેખ કેવો થવાનો ખબર કે y is equal to m into 1/x. બરાબર ને? y વિરુદ્ધ x નો તમે આલેખ દોરો, y વિરુદ્ધ 1/x નો આલેખ તમે દોરો. આમ તો y વિરુદ્ધ x નો આલેખ જોવાનો છે એટલે x raised to -1 થવાનો. બરાબર. તો એનો આલેખ મિત્રો તમે જાણો છો, અહીંયા આગળ માનો કે હું p લઉં, અહીંયા આગળ v લઉં. બરાબર. તો એનો આલેખ છે એ આપણને આવો મળવાનો છે, વક્ર આલેખ, રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. બરાબર. આવો આલેખ મળવાનો. હા, અચળ શું છે તો કે n અને t. n તો આપણે અચળ જ લીધો છે, t અચળ માનો કે T1 તાપમાન. બરાબર. પહેલો આલેખ p વિરુદ્ધ v નો લઉં છું. હજી કદાચ તાપમાન હું વધારું, ધ્યાનથી જોજો, તાપમાન જો હું વધારું તો k વધવાનું. બરાબર. k વધે એ ધ્યાન રાખજો. k છે શું તો કે m, એનો ઢાળ. બરાબર. k વધવાનો, k વધે ઢાળ વધવાનું. બરાબર. તો તાપમાન સાથે ધ્યાન રાખજો, તાપમાન બદલું તો આ વક્રનું સ્થાન બદલાઈ જવાનું. માનો કે T2 તાપમાને, માનો કે T3 તાપમાને. બરાબર. એક આલેખ મને બોયલનો નિયમનો આ મળવાનો છે. કોનો વિરુદ્ધ કોનો આલેખ? p વિરુદ્ધ v નો આલેખ. એક બીજો આલેખ દોરીએ આપણે, ચાલો. બરાબર. અહીંયા p y વિરુદ્ધ 1/x નો દોરીએ તો y વિરુદ્ધ x નો દોર્યો તો વક્ર મળ્યો. y વિરુદ્ધ 1/x, 1/x બરાબર માની લો કે હું p કહી દઉં તો y is equal to mp થઈ જવાનું. બરાબર. બરાબર. તો મિત્રો એ આલેખ આપણને સુરેખ મળવાનો છે. તમને કદાચ ખબર હશે, રેખાનું સમીકરણ આવું છે, y is equal to mx plus c. m છે એ ઢાળ હોય, x છે એ ચલ છે, c છે આંતર છેદ છે y અક્ષ ઉપરનો, અને y છે એ ચલ છે. એટલે y અને x બંને ચલ છે. એનાથી આપણને સુરેખ આલેખ મળવાનો. આંતર છેદ 0 એટલે 0 થી સ્ટાર્ટ થશે, આવો આલેખ મળે આપણને. માની લો કે T1 તાપમાને, T2 તાપમાને, T3 તાપમાને. બરાબર. એક તાપમાને તો આપણને સુરેખ આલેખ જ મળવાનો, કેમ કે y વિરુદ્ધ આપણે આલેખ કોનો દોર્યો છે ખબર? p વિરુદ્ધ 1/v નો. કોનો આલેખ દોર્યો છે? p વિરુદ્ધ 1/v નો. બરાબર. તો આલેખ સુરેખ મળવાનો. કેવો મળવાનો? સુરેખ મળવાનો. અચળ તાપમાને મળતી આપણને રેખા છે તો આ પ્રકારના અચળ તાપમાને મળતા આલેખને આપણે આઇસોથર્મ કહેશું. આ આલેખ છે, હું આટલું સાફ કરી દઉં છું મિત્રો. બરાબર. આ T3 મળશે. બરાબર. ઓકે. પણ મિત્રો ધ્યાનથી સમજજો, આ આલેખ છે એ અચળ તાપમાને આપણને સુરેખ મળે છે. એટલા માટે આ પ્રકારના અચળ તાપમાને જે આલેખ મળે છે એને કહેવામાં આવે છે આઇસોથર્મ. આઇસોથર્મ અથવા તો એને કહેવામાં આવે છે સમતાપી આલેખ. બોયલના નિયમ પ્રમાણે આપણને અચળ તાપમાને રાખીને તમે આલેખ દોરો છો તો એને આપણે શું કહેશું? સમતાપી આલેખ. શું કહેશું?
સમતાથી. ઓકે, હજી બીજી વાત આપણે કરવી છે, પણ અત્યારે પહેલા બધા આલેખ દોરવાનો પ્રયાસ કરીએ. બરાબર ને? શું કર્યું આપણે? P વિરુદ્ધ V નો આલેખ દોર્યો તો P અને V વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર ને? એટલે y વિરુદ્ધ 1/x હોય અને તમે y વિરુદ્ધ x નો આલેખ દોરો તો વક્ર મળશે. પણ y વિરુદ્ધ 1/x નો આલેખ દોરો તો તમને સુરેખ મળશે. ક્લિયર? અહીં y વિરુદ્ધ m * 1/x થવાનું. બરાબર? વ્યસ્ત. બરાબર? મતલબ એ થયો, ધ્યાનથી સમજજો, y તમે જેમ વધારતા જાઓ એટલે દબાણ વધારતા જાઓ, કદ શું થતું જવાનું? ઘટતું જવાનું. બરાબર છે? પણ કદ 0 નહીં થાય ભાઈઓ, એટલે આપણે અહીંયા ટચ નહીં કરી દઈએ, ધ્યાન રાખજો. એક ત્રીજો આલેખ દોરવાનો પ્રયાસ કરીએ. આ આલેખ કોનો છે? તો કે P વિરુદ્ધ 1/V નો. પછી ઢાળની વાત કરીએ આપણે. આનો ઢાળ આપણે શોધવો હોય તો ઢાળ કેટલો મળે? બોલો. k જેટલો. k કેટલો હોવાનો? એનાથી. બરાબર? P વિરુદ્ધ 1/V નો આલેખ દોરીએ આપણે એટલે 1/V એ ચલ થઈ ગયો, ધ્યાન રાખજો. આમાં શું હતું? V ચલ. એ 1/V એ ચલ થવાનું, k ઢાળ થવાનું. આ ઢાળ. બરાબર? એટલે ઢાળ બરાબર શું આવવાનું છે? k. k બરાબર શું થવાનું? nRT. બરાબર? r તો અચળાંક છે, પણ n અને t ના સમપ્રમાણમાં થવાનો ઢાળ. બરાબર? ઢાળ માટે તમે tan θ લઈ શકો. અહીંયા આગળ ખૂણો માનો કે θ બનાવે છે, અથવા અહીંયા ખૂણો θ મળે છે તમને, તો tan θ લો એ ઢાળ થઈ જાય. ઓકે, રેખાનો ઢાળ. ઓકે, હજી એક આલેખ દોરીએ. ચાલો, PV વિરુદ્ધ V નો આલેખ દોરો. ત્રીજો આલેખ દોરું છું, ધ્યાન રાખજો. PV વિરુદ્ધ V નો અથવા તો PV વિરુદ્ધ P નો આલેખ દોરો. ભાઈ, હું દબાણ વધારું કે કદ વધારું, PV નો ગુણાકાર કેવો રહેવાનો? અચળ. બરાબર ને? એટલે એ આલેખ દોરીએ આપણે PV વિરુદ્ધ V નો અથવા તો PV વિરુદ્ધ P નો. એ આલેખ મને સુરેખ મળવાનો છે. કેવો મળવાનો? સુરેખ મળવાનો છે. અને મિત્રો, એની વેલ્યુ કેટલી હોવાની? PV નો ગુણાકાર અચળ છે એટલે આ વેલ્યુ કેટલી હોવાની? k હોવાની. કેટલી હોવાની? k હોવાની. અને k કેટલો હશે? nRT જેટલો હશે. k હોવાની. k કેટલો હશે? તો કે nRT હશે. એ k ડિપેન્ડ કોના ઉપર કરશે? તો કે નંબર ઓફ મોલ, તાપમાન, વાયુ અચળાંક ઉપર. ક્લિયર છે આટલું મિત્રો? આ કે બની ગયો છે. બરાબર? તો PV વિરુદ્ધ V નો આલેખ દોરો, PV વિરુદ્ધ P નો આલેખ દોરો. આપણને કેવો મળવાનો? સુરેખ. પણ ધ્યાન રાખજો, x અક્ષને સમાંતર. અહીંયા સુરેખ છે, પણ ધ્યાન રાખજો ચોક્કસ ઢાળ સાથે. બરાબર? સુરેખ આલેખ મળશે આપણને. ક્લિયર છે મિત્રો આટલું? હા કે ના? હા કે ના? એક કામ કરું, log P વિરુદ્ધ log V નો આલેખ દોરો. શું કરું? log P વિરુદ્ધ log V નો આલેખ દોરું. હું આટલો ભાગ કાઢી નાખું છું. બરાબર? સમજવાનું આ છે, ધ્યાન રાખજો. થોડુંક મેથ્સ તમારું જો સારું છે તો બહુ વાંધો નહીં આવે. બરાબર? આના ઉપરથી આપણે દોરવો છે. આલેખ હું દોરું છું log P વિરુદ્ધ log V નો. આ સમીકરણમાં log V નો આ બાજુ લાવું તો શું થાય ખબર? log P = log k, અથવા તો આમ કરી નાખું -log V - log V plus log k. ના સમીકરણ કેવું થયું ખબર? y mx c. સમીકરણ કેવું બની ગયું? y mx c. હું આટલો ભાગ સાફ કરી દઉં છું મિત્રો. તો સમીકરણ આપણું કેવું બની જવાનું? y mx c. p ચલ છે એટલે ચલ રહેવાનું, v પણ ચલ છે, -1 આગળ ગુણાયેલા છે, નિશાની છે એ m બનવાનું, પ્લસ k તો અચળ છે, log k પણ અચળ થવાનું, એ આંતરછેદ થવાનું. m છે એ ઢાળ છે, આ છે y અક્ષ ઉપરનો આંતરછેદ. એટલે આપણને સુરેખ તો મળવાનો. y mx c થાય એટલે સુરેખ તો આલેખ મળવાનો. એનો ઢાળ કેટલો હોવાનો? log k. કેટલો હોવાનો? log k. સોરી, આંતરછેદ કેટલો હોવાનો? log k. અને ઢાળ કેટલો હોવાનો? -1. પ્લસ માં ઢાળ હોય તો આલેખ ચડતો હશે,
માઇનસમાં ઢાળ હોય તો આલેખ ઉતરતો હશે, આલેખ કેવો હશે? ઉતરતો હશે, બરાબર ને? હા, કે ઉપર ડિપેન્ડ કરશે, એનઆરટી ઉપર ડિપેન્ડ કરશે, પણ પહેલો એક આલેખ લો તો આવો મળશે મને, બરાબર? અને એનો ઢાળ કેટલો મળવાનો ખબર? ઢાળ બરાબર -1, ઢાળ બરાબર કેટલા? -1. ઢાળ એટલે tan થીટા, tan થીટા બરાબર શું? -1, બરાબર? થીટાની વેલ્યુ મળી જાય તમને. ઓકે, પણ કયા તાપમાને કીધું? T1 તાપમાને. હજી કદાચ હું આગળ લો, ચાલો T2 તાપમાને તો મને આલેખ આવો મળી શકે, T2 તાપમાને. T3 તાપમાને તો આવો મળી શકે. બહુ સીધી વાત, તાપમાન વધારશો એનઆરટી વધશે, એનઆરટી વધારશો કે વધશે, કે વધશે. log k જેટલો આંતરછેદ છે, આ log k1 હતો, આ log k1 હતો, આટલો લો તો આ log k2 થાય, આટલો લો તો એ log k3 થાય. તાપમાન વધારો log k વધતો જવાનો. ઢાળ તો એનો ઇનફ -1 ફિક્સ થઈ ગયો. log v ની આગળ માઈનસ ગુણાયેલા છે એટલે -1 લઈ શકું, બરાબર? સુરેખ આલેખ મળવાનો આપણને. કેવો આલેખ મળવાનો? સુરેખ, બરાબર? 1 નો log 0 થાય, 1 નો log 0 થાય. ઓકે, હા કે ના? ઓકે, આ એનું વિકલનીય સ્વરૂપ છે. પણ હવે જે આપણે સમજવાનું છે એ ધ્યાનથી સમજો. પ્રશ્નો કેટલાક બનેલા છે. તમને એમ કે ભાઈ ચાલો T1, T2, T3 વચ્ચે સંબંધ કયો છે? આ બધાના આઇસોથર્મ કહેવાય. એમાં સુરેખ આલેખ મળે બધા. અચળ તાપમાન આલેખ દોર્યા છે. કેટલા ધ્યાનથી સમજજો. P વિરુદ્ધ V, P વિરુદ્ધ 1/V, PV વિરુદ્ધ V, PV વિરુદ્ધ P અને log P વિરુદ્ધ log V, log P વિરુદ્ધ log V, બરાબર છે? ઓકે, હવે માની લો કે આટલું ક્લિયર છે તો હું આટલું સાફ કરી દઉં. આ એનું વિકલનીય સ્વરૂપ છે, ધ્યાન રાખજો, બોયલના નિયમનું. ઓકે, આટલું સાફ કરી દઉં છું. હવે ધ્યાનથી સમજજો. માનો કે તમને એમ કે ભાઈ આ તાપમાન તમને આપ્યા છે, ભલે અચળ રાખ્યા, પણ એક વખતના પ્રાયોગિક ડેટા મૂકો ત્યારે આપણને સુરેખ આલેખ મળશે, બીજી વખતના તાપમાનના ડેટા મૂકો સુરેખ મળશે. T1, T2, T3 વચ્ચે સંબંધ શું? બરાબર? બોયલના નિયમમાં આલેખ આપ્યો છે. આલેખમાં T1, T2 અને T3 વચ્ચેનો સંબંધ શું? બરાબર? તો બહુ સીધી વાત છે. આપણે એક એક નિયમ માટે આ જોવું છે, ધ્યાન રાખજો. દાખલાઓ તમને આવડી જશે. હા, એક બોયલના નિયમનું ઘનતાવાળું સ્વરૂપ પણ તમે લઈ શકો. V/m કરી દો તમે, સોરી m/v કરી દો. એ એક સ્વરૂપ તમને બતાવવાનું રહી ગયું. આમ છે ને, PV = K, બરાબર? પણ V છે એની સાથે ડેન્સિટી નો રિલેશન લઈએ તો ધ્યાન રાખજો. ડેન્સિટી બરાબર માસ બાય વોલ્યુમ. વોલ્યુમ ને સૂત્રન કરતા બનાવો, વોલ્યુમ બરાબર માસ બાય ડેન્સિટી. તો અહીંયા હું મૂકી શકું P * માસ બાય ડેન્સિટી = K, બરાબર? હે, આને આ બાજુ આવવા દો તો P = શું થાય? P = dk/m. આ સંબંધ ઘનતા સ્વરૂપમાં પણ થઈ શકે, ધ્યાન રાખજો. d ને આ બાજુ લાવ તો Pm = kd. માસ તો અચળ છે, મોલ જથ્થો અચળ એટલે માસ અચળ છે. માસ કેવું છે? અચળ છે. P ચલે છે d, બરાબર? બોયલના નિયમનું સ્વરૂપ એક આ પણ થાય, એ P છે, બરાબર? આમ એવું ને, આમ થાય ને. P = d × k/m. K અચળ છે, મોલ જથ્થો અચળ એટલે m પણ અચળ હોય, એટલે P ચલે છે d. P ચલે છે શું આવે? d. મેઇન વસ્તુ આપણે જોવું છે સંબંધ એની વચ્ચેનો, ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, આ છઠ્ઠું સ્વરૂપ છે, ધ્યાન રાખજો. ડેન્સિટી વાળું એનું ધ્યાન રાખજો. તો ડેન્સિટી સાથે રિલેશન લઈ શકાય, ધ્યાન રાખજો. ડેન્સિટી અને વોલ્યુમ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. ડેન્સિટી નો આલેખ હજી દોરી શકો તમે. P અને d સમપ્રમાણ છે. P = kd થવા, બરાબર? તો આવો સુરેખ આલેખ મળશે. આમ થાય ને, P = k-d, બરાબર ને? K અને m ઉપરથી આપણે મૂકી દીધો, P ચલે છે d.
ઢાળ એનો થવાનો કે ડેશ. કે ડેશ એટલે શું? તો કે m/d, સોરી k/m, આમ હતું ને d. બરાબર. તો આલેખ આપણને સુરેખ મળવાનો p વિરુદ્ધ d નો. ઢાળ એનો કેટલો હશે? k/m. m છે તો કે વાયુનું ગ્રામમાં વજન. m છે વાયુનું ગ્રામમાં વજન. ઓકે, કઈ વાંધો નહીં. હવે અહીંયા જુઓ તમે, ચાલો, કેમ કે આલેખ વાળા સવાલો પૂછાયેલા છે, ધ્યાન રાખજો. આ T1 T2 T3 વચ્ચેનો સંબંધ મારે લાવવો છે. તો કાંઈ વાંધો નહીં. હું શું કરું? તો કે એક કામ કરું, 1/v ને અચળ કરી દઉં, 1/v ને અચળ કરી દો, અથવા તો p ને અચળ કરી દો. બરાબર. એક ને હું અચળ કરી દઉં છું, ધ્યાન રાખજો. ચાલો માની લો કે હું p ને અચળ કરી દઉં છું. અહીંયા આગળ એક લાઈન દોરી નાખું. x અક્ષને સમાંતર દોરવાની અથવા તો y અક્ષને સમાંતર, બેમાંથી એક દોરી નાખવાની. બરાબર. તો અહીંયા કદ મળે મને એ 1/v1 થવાનું, 1/v1. અહીંયા કદ મળે 1/v2 થવાનું, અહીંયા કદ મળે 1/v3 થવાનું. બરાબર. પણ ધ્યાન રાખજો, p અચળ છે, તો મિત્રો ધ્યાનથી સમજજો. p ને મેં અચળ કરી દીધો. તો હવે બે ચલ કઈ આવે છે? v અને t. બરાબર ને. એક આલેખ દોરું હું આવડું, ત્યારે તાપમાન અચળ રાખ્યું, પણ અલગ અલગ આલેખ માટે મેં તાપમાન બદલ્યા. તો કાંઈ વાંધો નહીં. v અને t બે કેવા થવાના? v ને સામે જવા દો. આમ આપણી પાસે સમીકરણ છે pv = nRT, પણ આને કટ કરી દો. p મેં અચળ લઈ લીધું, તો v ચલે છે t, v ચલે છે t. મતલબ v વધે તો t વધે, v ઘટે તો t ઘટે. પણ 1/v છે એ ધ્યાન રાખશું. એનો મતલબ એ થયો કે 1/v ની સાથે પાછો કેવા પ્રમાણમાં છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં. તો ધ્યાનથી સમજો, જ્યાં 1/v વધશે ત્યાં તાપમાન ઘટશે. 1/v વધે એટલે ધ્યાન રાખજો, 1/v વધે, 1/v1 કરતા 1/v2 વધ્યા, એની કરતા 1/v3 વધ્યા. 1/v3 વધ્યા એનો મતલબ એ તો કદ ઘટ્યું. બરાબર. કદ ઘટ્યું એટલે તાપમાન ઘટ્યું સમપ્રમાણમાં. બરાબર. એનો મતલબ એ થયો કે T1 is less than T2 is less than T3. એટલે કદનો ગુણોત્તર લ્યો ને, ચાલો 1/, ધ્યાન રાખજો, આમ થવાનું 1/v1 is less than 1/v2 is less than 1/v3. બરાબર. આ સંબંધ તો મળી ગયા. 1/v1 કરતા 1/v2 વધે, એની કરતા 1/v3 વધે. પણ વ્યસ્ત છે એનો મતલબ શું થયો? બોલો. v1 વ્યસ્ત છે એટલે ઉલટે છે ને, ગ્રેટર ધેન v2 ગ્રેટર ધેન v3. બરાબર. પણ એ તો બંને સમપ્રમાણ છે. એ તો બંને કેવા છે? v અને t બંને કેવા છે? સમપ્રમાણ છે. n r અચળ. બરાબર. 1/v1 કરતા 1/v2 કરતા 1/v3 વધ્યા. બરાબર. પણ વ્યસ્ત કરી એટલે ધ્યાનથી સમજજો શું થવાનું? 1/v1 નાના છે એટલે કદ વધુ છે. બરાબર. કદ કેવું છે? વધારે છે. એક મિનિટ, ઓછા પડે છે. 1/v1 કરતા 1/v2 કરતા 1/v3 વધ્યા. તેનો મતલબ એ થયો કે 1/v3 નાના છે કોના કરતા? v3 નાના છે કોના કરતા? v2 કરતા, ને એની કરતા v1. બરાબર. હવે બહુ સીધી વાત કે ભાઈ, જેમ તમે કદ વધારતા જાઓ, કદ જેમ વધતું જાય, એમ તાપમાન શું થતું જાય? વધતું જાય. તાપમાન છે વધતું જાય એટલે સંબંધ આપણને આવો મળશે. ધ્યાનથી સમજવું. T1 is greater than T2 is greater than T3. આમ થશે. સૌથી નાનું તાપમાન T3 છે, પછી કોણ છે? T2 છે, પછી કોણ છે? T1. ખબર પડે છે? PV nRT તો ઓલવેઝ તમે વાપરી શકશો. મેં અહીંયા લાઈન દોરી દબાણ અચળ કરી દીધું. તો હવે V અને T બંને સમપ્રમાણ થાય. V અને T બંને કેવા થાય? સમપ્રમાણ થાય. બરાબર. મતલબ એ થયું કે તાપમાન વધે તો V વધે, V વધે તો 1/v ઘટે. 1/v જ્યાં ઓછું હશે ને તાપમાન સૌથી વધારે છે.
તાપમાન સૌથી વધારે કયું છે? T1. એવું જ આમાં તમે કરી શકો, ધ્યાન રાખજો. T1, T2, T3 વચ્ચેનો સંબંધ મેળવવો છે તો ધ્યાન રાખજો, હું x અક્ષને સમાંતર લાઈન દોરી નાખું. અહીંયા કદ મને V1 મળવાનું, અહીંયા V2 મળવાનું, અહીંયા V3 મળવાનું. મિત્રો કદ વધે છે, કદ વધે તો તાપમાન ઘટે. કદ વધે તો તાપમાન વધે. બરાબર? તો ધ્યાન રાખજો, કદ વધતું જાય છે તો તાપમાન વધતું જાય. મતલબ શું થયું? અહીંયા આગળ T1 કરતા T2 કરતા T3 વધુ છે. સંબંધ આ મળી ગયો આપણને. બરાબર? T1 કરતા T2 કરતા T3 વધારે છે. કદાચ આમ ન ખબર પડે તો આમે તમે લાઈન દોરી શકો, આમે લાઈન દોરી નાખો, આમ લાઈન દોરો ચાલો. તો આ દબાણ P1, આ દબાણ P2, આ દબાણ કયું? P3. નહીં, 1 છે ત્યાં 1 મૂકો ને, આપણે એ જ મિસ્ટેક કરીએ છીએ. T1 છે ત્યાં V1 મૂક્યું, T2 છે ત્યાં V2 મૂક્યો, બરાબર છે. અહીંયા આગળ શું કર્યું? બોલો, T1 છે ત્યાં V3 મૂક્યું, તો અહીંયા ભૂલ કરી આપણે. બરાબર? અહીંયા 1/V1 લો, અહીંયા 1/V2 લો, અહીંયા 1/V3. બરાબર? તો હવે શું થયું? તો આમ સંબંધ થવાનો. આપણે અહીંયા મિસ્ટેક કરી. બરાબર? તો અહીંયા શું થયું? તો કે V1 કરતા V2 કરતા V3 મોટા. બરાબર? ઓકે. પણ કદ વધે એમ તાપમાનમાં શું થાય? વધારો. એટલે આપણને સંબંધ આવો મળશે. આ સંબંધ સાચો, આ સંબંધ સાચો. બરાબર? તો બહુ સિમ્પલ વસ્તુ. ચાલો મેં ઊભી લાઈન દોરી તો કદ અચળ, તો P વેરિયેબલ થયા, પણ P અને T સમપ્રમાણ છે. તમને ખબર છે P અને T ગેલ્યુસેકના નિયમ પ્રમાણે સમપ્રમાણ છે. બરાબર? તો જ્યાં દબાણ વધારે ત્યાં તાપમાન વધારે, એટલે T3 વધારે છે. જ્યાં દબાણ ઓછું ત્યાં તાપમાન ઘટવાનું, T2 ઘટ્યા. હજી દબાણ ઓછું તો તાપમાન ઓછું, T1 ઘટ્યા. બરાબર? એક આલેખ માટે તમે લઈ શકશો, એક આલેખ માટે લઈ શકશો. ક્લિયર છે? ઓકે. T1, T2, T3 વચ્ચેનો સંબંધ કાઢી શકો છો આ રીતે. મિત્રો આ જ રીતે એ વાયુ નિયમના સ્વરૂપ અને આલેખો તેમ બધા માટે લાગુ પાડી શકો. થોડું વિચારશું આપણે. બરાબર? માની લો કે હું ચાર્લ્સનો નિયમ લઉં તો બાકીના બે વેરિયેબલ અચળ થવાના. કોણ? દબાણ અને મોલ જથ્થો. અચળ દબાણ એ નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં. તાપમાન નિરપેક્ષ લેવાનું. તાપમાન આપણે નિયમ લાગુ પાડી ત્યારે કેલ્વિનમાં જ લેવાનું છે. કદાચ માં ગેલ્યુસેકનો નિયમ લેવો હોય તો સંબંધ કોની વચ્ચેનો છે? PT. બરાબર? સંબંધ કોની વચ્ચે છે? PT. બરાબર? વ્યસ્ત માત્ર બોઇલ છે, ધ્યાન રાખજો. ચાર્લ્સ પણ સમ છે. ચાર્લ્સ બ્રિટનનો રાજકુમાર હતો, હેન્ડસમ સમ. બરાબર? ગેલ્યુસેક પણ હેન્ડસમ. ઓકે. P ચલે છે, T. ઓકે. બચ્ચો કોણ? તો કે એવોગેડ્રો નિયમ. N અને V વચ્ચેનો સંબંધ છે. બરાબર? તો N અને V બે પાર્ટિસિપેટ થતા હોય. અચળ કોણ? દબાણ અને તાપમાન. અચળ દબાણે અચળ તાપમાને વાયુનું કદ મોલ જથ્થાના સમપ્રમાણમાં. બરાબર? તો આ એક આપણે ચાર્ટ દોરો છે, એના આધારે ચારે ચાર નિયમો. બોયલનો નિયમ, અચળ તાપમાને અચળ જથ્થાના વાયુનું કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં. બોઇલ એક જ વ્યસ્ત છે, ઇન્વર્સ. બાકીના બધા સમ, ધ્યાન રાખજો. ચાર્લ્સ હોય તો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં, નિરપેક્ષ તાપમાનના. અહીંયા દબાણ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં. અચળ કોણ? V અને N. એવોગેડ્રો હોય તો આ બંને અચળ કે જે ઇન્વોલ્વ નથી થતા એ અચળ. ચાર ચલ છે, P, V, T અને N. બરાબર? ઓકે. પણ આલેખ અને સ્વરૂપો તમે ચાર્લ્સ માટે પણ વિચારી શકો, ગેલ્યુસેક માટે પણ વિચારી શકો, અને એને રિલેટેડ પ્રશ્નો આવે છે. મિત્રો ધ્યાન રાખજો. મેં કેમ તમને આ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. હજી પણ આના આલેખો બની શકે, ધ્યાન. મિત્રો હજી પણ બીજા આલેખો બનાવી શકાય, પણ એમાં થોડોક મેથ્સનો બેઝ હોવો જોઈએ તમારો. વર્ગ વાળા, વર્ગમૂળ વાળા, એ બધા એમાં અત્યારે આપણે નહીં પડે. બરાબર? કેમ કે હજી તમે 11માં છો, હજી પૂરો તમારી પાસે મેથ્સનો બેઝ ન હોય. P વિરુદ્ધ V સ્ક્વેર, P વિરુદ્ધ 1/V સ્ક્વેર, P વિરુદ્ધ √V બની શકે આવા. બરાબર? ઓકે. પણ આ એક ખાલી રેખાનું સમીકરણ અને
વ્યસ્ત હોય તો વક્ર આલેખ મળે એટલું આપણે અત્યારે સમજીએ તો બરાબર છે. માની લો કે આ T1 તાપમાને આલેખ મળ્યો, માનો કે T2 તાપમાને આલેખ આવો જ મળવાનો, સુરેખ જ મળવાનો, ખાલી K બદલાઈ જવાનો. T3 તાપમાને હજી મળવાનો. તમને એમ કે T1 T2 T3 વચ્ચે સંબંધ શું? બરાબર. તો અહીંયા આગળ પણ તમે એક ટ્રીક વાપરી શકો, અથવા તો ધ્યાન રાખજો તાપમાન વધે K વધે, K1 કરતા K2 વધ્યો, એના કરતા K3 વધ્યો. બરાબર ને? આંતરછેદ વધે એટલે શું? આંતરછેદ વધે એટલે એ જ વધ્યું ને. બરાબર. તો K1 કરતા K2 વધ્યો, એના કરતા K3 વધ્યો, તો T1 કરતા T2 કરતા T3 વધ્યો. ઓકે. અથવા તો તમે કોઈ એક લાઈન દોરી નાખો આ રીતે. ચાલો ભાઈ, વોલ્યુમ મેં અચળ કરી દીધું છે. અહીંયા P1 V1 મળ્યા તમને, અહીંયા P2 V2 મળ્યા, અહીંયા તમને અહીંયા P3 V3 મળ્યા. પણ તમારી પાસે તો સમીકરણ છે PV nRT. ચાલો, PV નો ગુણાકાર વધે એમ તાપમાન શું થાય? વધે. સીધી જ વાત છે ને. P1 V1 કરતા P2 V2 કરતા P3 V3 વધ્યા, એનો મતલબ એ થયો કે T1 કરતા T2 કરતા T3 ની વેલ્યુ વધારે છે. આવા જ સવાલ પૂછાય છે, ધ્યાન રાખજો. આવા જ સવાલ પૂછાય છે. આલેખ 2 જ. બરાબર. અને થોડાક સિમ્પલ ગણતરી વાળા. બરાબર. આ રીતે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચર ની અંદર ચાર્લ્સના નિયમ માટેના સ્વરૂપો આલેખ, ગેલ્યુસેકના સ્વરૂપો આલેખ, અને પછી આપણે ખાસ પ્રકારના પાત્રોની અંદર વાયુ ભર્યા હોય ત્યારે આ વાયુ નિયમો કઈ રીતે વાપરવા, આની આપણે સમજ મેળવવાની છે. બરાબર. ઓકે. અત્યારે આપણે અહીંયા આગળ અટકીએ છીએ. ઓકે.